જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, છેલ્લા વિડીયોમાં તમે અલિંગી પ્રજનન વિશે આપણે ચર્ચા કરેલી હતી, એના વિશે વિડીયો જોયેલો હશે તમે, બરાબર છે. એમાં આપણે અલિંગી પ્રજનન જે છે એમાં એક જ પિતૃ જે છે એ પોતાના શરીરમાંથી પોતાના જેવો બીજો જે છે એ સજીવ ઉત્પન્ન કરતો હોય છે. એમાં સજીવોમાં આપણે અલિંગી પ્રજનન જોયેલું હતું. એમાં વિભાજન, અવખંડન, કલિકા સર્જન, પુનર્જનન જેવી કેટલીક પદ્ધતિઓ આપણે જોયેલી હતી, બરાબર છે. હવે આપણે વનસ્પતિઓમાં કેવી રીતે અલિંગી પ્રજનન થાય છે એના વિશે વાત કરવાની છે, એટલે કે વાનસ્પતિક પ્રજનન, બરાબર છે. તો વાનસ્પતિક પ્રજનન શું છે? તો પહેલાં અહીંયા મેં તમને વ્યાખ્યા લખી દઉં છું. વનસ્પતિના કેટલાક ભાગો જેમ કે મૂળ, પ્રકાંડ અને પર્ણ કેટલીક પરિસ્થિતિઓમાં વિકાસ પામી નવી વનસ્પતિ ઉત્પન્ન કરે છે, જેને વાનસ્પતિક પ્રજનન કહે છે, બરાબર. તો આ પદ્ધતિ જે છે એ વાનસ્પતિક પ્રજનન એટલે કે વનસ્પતિઓમાં પ્રજનન લખવું હોય તો આપણે લખી શકીએ વનસ્પતિઓમાં પ્રજનન. વનસ્પતિઓમાં પ્રજનન એટલે વાનસ્પતિક પ્રજનન. શબ્દ સમૂહ માટે એક શબ્દ આપણે કહી શકીએ, બરાબર છે. તો હવે આ વનસ્પતિઓમાં જે પ્રજનન થાય છે, બરાબર છે, એના ફાયદા શું છે, બરાબર. એના કઈ તો ફાયદા હશે, બરાબર. તો કેટલાક ફાયદાઓ છે એના વિશે આપણે વાત કરીએ, બરાબર છે. તો એ ફાયદાની આપણે વાત કરીએ તો કલમ, દાબ કલમ અને કેટલીક આધુનિક તકનીકોનો ઉપયોગ કરી શકાય. પછી બીજો પોઈન્ટ આપણે આ પહેલો પોઈન્ટ, બીજો પોઈન્ટ વનસ્પતિઓમાં પર્ણ, ફળ નો વિકાસ ઓછા સમયમાં થાય છે, ઓછા સમયમાં કરી શકાય, બરાબર. આ એનો ફાયદા છે. ત્રીજો પોઈન્ટ આપણે લખી શકીએ ગુલાબ, શેરડી, કેરી જેવા ફળોની માત્રા વધારી શકાય, બરાબર. એક આ પોઈન્ટ થઈ ગયો, 3 પોઈન્ટ થઈ ગયા. ચોથો પોઈન્ટ આપણે લખવું હોય તો લખી શકીએ. ચોથો પોઈન્ટ ચાલશે, લખવું હોય તો લખી દઉં કે ઉત્પન્ન થતી વનસ્પતિ તેના પિતૃ સમાન હોય છે. જે બાળ વનસ્પતિ જે ઉત્પન્ન થાય એ કોના જેવી હોય? એના પિતૃ વનસ્પતિ જેવી હોય છે, બરાબર છે. તો આ વાનસ્પતિક પ્રજનનની વ્યાખ્યા અને એના ફાયદા થઈ ગયા, બરાબર છે. હવે આપણે જોઈએ કે વનસ્પતિમાં જે છે એ કેટલા પ્રકારની આ વાનસ્પતિક પ્રજનન જોવા મળે છે, બરાબર. તો આ આટલું નોટ કરો એટલે આપણે આગળ જઈએ. તો સૌ પ્રથમ જે પદ્ધતિ છે એ છે પાનફૂટી અથવા તો પર્ણફૂટી અલિંગી પ્રજનન, બરાબર. કઈ રીતે જોવા મળે? તો ઘણીવાર તમે જોયું હશે આ રીતે પર્ણ હોય, બરાબર. આપણી બુકમાં આપેલું જ છે. તો આ રીતે પર્ણ હોય, બરાબર. અને
આ પર્ણ જે છે એના છેડાના ભાગોમાં કલિકાઓ જે છે એ ઉત્પન્ન થાય, બરાબર? આ રીતે ઉત્પન્ન થાય કલિકાઓ, આ રીતે, અને એમાંથી જે છે એ એક નવી છોડની ઉત્પત્તિ થાય, બરાબર? આપણે કહી શકીએ અસ્થાનિક કલિકાઓ, બરાબર? પાનફૂટી, પર્ણફૂટી અથવા પાનફૂટી. આમાં શું થાય? પર્ણના છેડાના ભાગોમાં કેટલીક કલિકાઓનો વિકાસ થાય છે, જે જમીન પર પડી નવી વનસ્પતિમાં વિકાસ પામે છે, બરાબર? આ રીતે આ શું થાય? તૂટીને જમીન પર પડી જાય અને પછી જે છે એ શું થાય? આગળ વિકાસ પામે, અને વિકાસ પામે છે અને નવો છોડ બને છે. લખવું હોય તો લખી શકો, નહીં લખે તો પણ કંઈ વાંધો નહીં. વનસ્પતિમાં વિકાસ પામે છે એટલું લખ્યું એટલે ચાલશે, બરાબર? આ જે છે એ પાનફૂટી વિશે તમે જે છે આ પ્રશ્ન પૂછાઈ શકે કે પાનફૂટી એટલે પર્ણફૂટી જે છે એ એમાં અલિંગી પદ્ધતિ જણાવો, બરાબર છે? એ વસ્તુ પૂછી શકે, બરાબર? હવે આપણે બીજી પદ્ધતિ જે છે એના વિશે આપણે ચર્ચા કરીએ. અહીં જો બીજાણુ પદ્ધતિ જે છે એના વિશે આપણે વાત કરી રહ્યા છે. જે મોટા ભાગે તમે બ્રેડ મોલ્ડ કે રાઇઝોપસ ફૂગ બ્રેડ ઉપર જોવા મળે ને, એ આ રાઇઝોપસ ફૂગ જે છે એની વનસ્પતિ પ્રકારની એક બતાવેલી છે અહીંયા, બરાબર છે? આપણી બુકમાં પણ છે. આ જે છે એને કવક તંતુ કહેવાય. શું કહેવાય? કવક તંતુ. કવક તંતુ જે છે એ આપણે લખવું તો લખી શકીએ બીજાણુ નિર્માણમાં ભાગ લેતા નથી, બરાબર છે? પહેલો પોઈન્ટ આપણે લખી શકીએ કવક તંતુની ઉદ્ધર દિશામાં છેડે ગુચ્છા જેવી રચના આવેલ હોય છે, જેને બીજાણુધની કહે છે. શું કહેવાય? બીજાણુધની. અને આ ગુચ્છા જેવી રચના છે ને એને બીજાણુધની કહેવાય, બરાબર છે? એ બીજાણુધની જે છે એના અંદર બધા બીજાણુ આવેલા હોય. શું આવેલા હોય? આ બધા બીજાણુ આવેલા હોય, બરાબર? આ લાલ ટપકા જે મેં કરું ને એ બધા બીજાણુઓ છે, બરાબર? બીજો પોઈન્ટ આવશે આ બીજાણુધની એક રક્ષણ કવચથી ઢકાયેલી હોય છે, જે બીજાણુઓને રક્ષણ આપે છે, બરાબર? અને તેમાં પોષક તત્વો પૂરા પાડે છે, બરાબર? આ બીજો પોઈન્ટ થઈ ગયો. આના અંદર જ પોષક તત્વો પૂરા પાડે, બરાબર? ત્રીજો મુદ્દો આવશે અનુકૂળ પરિસ્થિતિમાં બીજાણુઓ વિકાસ પામી રાઇઝોપસ ફૂગમાં વિકાસ પામે છે. અનુકૂળ પરિસ્થિતિઓ થાય, બરાબર? એટલે આ સપાટી તૂટી જાય અને આ સપાટી તૂટી જાય અને પછી બીજાણુઓ બહાર આવી રહી, બરાબર? આ રીતે ખ્યાલ આવ્યો? સમજ પડી? તો આ એક બીજાણુ પદ્ધતિ થઈ ગઈ. અલિંગી પ્રજનનની એક આ પણ પદ્ધતિ છે, બરાબર? જેમાં આપણે આ બ્રેડ જે હોય છે એના ઉપર રાઇઝોપસ ફૂગ જે છે એ જોવા મળે છે. એના વિશે આ ઉદાહરણ છે, બરાબર? તો આ નોટ કરો. હવે
અલિંગી પ્રજનન જે છે એના વિશે આપણે જોઈ ગયા. સજીવોમાં અલિંગી પ્રજનન અને વનસ્પતિઓમાં અલિંગી પ્રજનન એના વિશે આપણે જોઈ ગયા. પરંતુ દુનિયામાં જે છે તમે જોશો તો દરેક દુનિયામાં તમે જ્યાં પણ જોશો અલગ અલગ ભિન્નતાઓ જોવા મળશે. માણસોથી લઈને કંઈ પણ વસ્તુઓમાં, વનસ્પતિઓમાં પણ ભિન્નતા જોવા મળે, પ્રાણીઓમાં પણ ભિન્નતા જોવા મળે, બરાબર છે, અને માણસોમાં પણ ભિન્નતા જોવા મળે. જેમ કે આપણા ઇન્ડિયા જે છે એના ત્યાંના માણસ જોશો અને કયું ચાઇના તમે જાઓ કે પછી બહાર તમે અમેરિકા જાઓ તો ત્યાંમાં ઘણો ફરક જે છે એ તમને જોવા મળશે. નો ડાઉટ કે એ જાતિ જે છે એ માણસની જ છે, પરંતુ કેટલીક ભિન્નતાઓ જોવા મળે. તો એ કેવી રીતે આવી? કારણ કે અલિંગી પ્રજનન જે છે એમાં જે સંતતિ જે હોય છે, એટલે કે બાળ જેનો જન્મથી હોય, બરાબર છે, જે નવી ઉત્પત્તિ થઈ હોય એ અને એની પિતૃમાં જે છે ઘણી બધી સમાનતા હોય છે, બરાબર. તો એના કારણે જે છે એ માનો કે કોઈ અસ્તિત્વ ટકાવવું હોય, બરાબર છે, કોઈ પણ જાતીય અસ્તિત્વ ટકાવવું હોય તો ઘણું બધું મુશ્કેલ પડી જાય. અગર જો કોઈ વિપરીત પરિસ્થિતિ આવી જાય તો માનો કે કોઈ વનસ્પતિ જે છે એને એનું તાપમાન જે છે એ સહન થતું ન હોય, બરાબર છે, અને એ અલિંગી પ્રજનન કરતી હોય તો એનામાં ભિન્નતા આવવાની મળે નહીં. અને એ અગર જો ભિન્નતા ન આવે, બરાબર છે, તો પછી એની જે સંતતિ આવશે એના ગુણ પણ જે છે એના પિતૃ જેવા જ હશે. એટલે એ પણ જે છે એવા વધારે તાપમાનવાળા વાતાવરણમાં સર્વાઈવ ન કરી શકે, એટલે કે મરી જ જશે, બરાબર. તો ભિન્નતા જે છે એ કેવી રીતે આવે, બરાબર છે? અલિંગી પ્રજનનમાં ભિન્નતા આવી ઘણી બધી મુશ્કેલ છે, આપણે કહી શકીએ કે આવે જ નહીં, બરાબર છે. તો ભિન્નતા આટલા બધા દુનિયામાં આટલું બધું છે, બરાબર છે, આ બધી ભિન્નતાઓ જોવા મળે તો એ આવી ક્યાંથી? તો એ લિંગી પ્રજનનના કારણે આવી. શેના કારણે આવી? લિંગી પ્રજનનના કારણે, બરાબર છે. લિંગી પ્રજનન જે છે એ ઘણું બધું સક્સેસફુલ છે અલિંગી પ્રજનન કરતાં, બરાબર છે. કેમ? તો ઘણી બધી ભિન્નતાઓ જે છે એ આના કારણે આવતી હોય છે, આ પદ્ધતિ દ્વારા આવતી હોય છે, બરાબર છે. તો લિંગી પ્રજનન એટલે શું? તો આપણે કહી શકીએ નર અને માદાના સંકલનથી સંતતિની ઉત્પત્તિ માટેની પદ્ધતિ એટલે લિંગી પ્રજનન, બરાબર. જેમાં નર અને માદા જે છે એ બંનેના લિંગોનો ઉપયોગ થાય છે, બરાબર છે. તો આપણે લખી શકીએ આ પદ્ધતિમાં નર અને માદા બંનેના લિંગની જરૂરિયાત હોય છે, બરાબર છે. બીજો પોઈન્ટ આપણે લખવો હોય, આ ફર્સ્ટ, આ સેકન્ડ, આ થર્ડ, આપણે શું લખી શકીએ? આ પદ્ધતિ દ્વારા ડીએનએ ની પ્રતિકૃતિ તો બનવાની જ છે, સાથે બંનેના કોષોનું સંમિશ્રણ પણ થાય છે. શું થાય? બંનેના કોષોનું સંમિશ્રણ પણ થાય છે. કોષીય સંગઠન, એના કરતાં આપણે આ શબ્દ વાપરીએ, બંનેના કોષોનું કોષીય સંગઠન પણ થાય છે, બરાબર. ખ્યાલ આવ્યો? એટલે કે બંનેના જે છે એ ડીએનએ જે છે એનો ઉપયોગ થાય, આપણે કહી શકીએ, બરાબર છે. અને આ પ્રક્રિયા દરમિયાન આ જે સંમિશ્રણની પ્રક્રિયા છે, આ પ્રક્રિયા દરમિયાન ખામી સર્જાય તો ભિન્નતા જોવા મળે છે. એટલે કે જે સંતતિ આવશે એમાં શું જોવા મળશે? ભિન્નતા જોવા મળશે, બરાબર છે. અલગ અલગ ભિન્નતાઓ જોવા મળશે, બરાબર છે. અને પાંચમો પોઈન્ટ આપણે લખી શકીએ, આથી ભિન્નતાનું અસ્તિત્વ ટકાવી રાખવા લિંગી પ્રજનન મહત્વનું છે, બરાબર. લિંગી પ્રજનન જે છે એનું ઘણું મહત્વ છે, બરાબર. એના કારણે જે છે એ ભિન્નતાઓ આવતી હોય છે. ખ્યાલ આવ્યો? સમજ પડી આમાં?
બરાબર છે. ભિન્નતા એટલે કે જે પિતૃ હોય એનાથી થોડું ઘણું અલગ, બરાબર ને. સેમ ટુ સેમ તો જુડવા તો દેખાતા ના હોય, બરાબર છે. ખ્યાલ આવ્યો? સમજ પડી? ઓકે, તો આટલું નોટ કરો, ફેર આગળ જઈએ. હવે આપણે જે જોઈ ગયા અલિંગી પ્રજનન અને લિંગી પ્રજનન, બરાબર છે. એમાં લિંગી પ્રજનનનું કેમ મહત્વ છે, તો કેટલીક મર્યાદાઓ છે. અલિંગી પ્રજનનમાં શું થાય, તો પિતૃ સજીવ જે છે એ પ્રજનન કોષો વગર પોતાની સંતતિ ઉત્પન્ન કરશે, જે આપણે જોઈ ગયા, બરાબર. જ્યારે અહીંયા શું થશે, સજીવોમાં નર અને માદા એમ બંને જાતિના પિતૃ સજીવો પોતાના પ્રજનન કોષોનો ઉપયોગ કરીને સંતતિ ઉત્પન્ન કરશે, બરાબર. આ ફરક લિંગી પ્રજનન અને અલિંગી પ્રજનનમાં આ ફરક છે, બરાબર. આમાં પિતૃ સજીવ જે છે એ પ્રજનન કોષો વગર જ જે છે એ પોતાના જેવી સંતતિ ઉત્પન્ન કરે, જ્યારે આમાં એવું થતું નથી. આમાં નર અને માદા બંને જાતિ જે છે એ પોતે જે છે પ્રજનન કોષોનો ઉપયોગ કરીને સંતતિ ઉત્પન્ન કરે છે, બરાબર. આમાં આપણે વાત કરીએ તો ભિન્નતા જોવા મળતી નથી. જ્યારે અહીંયા આપણે કહી શકીએ ભિન્નતા જોવા મળે છે, બરાબર, એટલે કે પોતાની સંતતિમાં જોવા મળે, બરાબર છે. અહીંયા સંતતિ ખૂબ જ ઝડપથી ઉત્પન્ન થાય છે, બરાબર. જ્યારે અહીંયા એવું થતું નથી. સંતતિ ખૂબ જ ઝડપથી ઉત્પન્ન થતી નથી, બરાબર છે. ઓકે, પછી આપણે કહી શકીએ અહીંયા સંતતિ પિતૃ સમાન ગુણધર્મો ધરાવે છે, અહીંયા આપણે લખી શકીએ સંતતિ પોતાના પિતૃ કરતા જુદા ગુણધર્મો ધરાવે છે, બરાબર. અને એના કારણે જે છે લિંગી પ્રજનન જે છે એનું મહત્વ છે, બરાબર. હવે એમાં થાય શું છે, માનો કે આપણે મનુષ્યની જ વાત કરીએ તો મનુષ્યમાં જે છે એ નર અને માદા, બરાબર છે, આ બંને જે છે એના પ્રજનન કોષોનો ઉપયોગ કરશે, બરાબર. આ બંને પોતાના પ્રજનન કોષોનો ઉપયોગ કરશે. આનો પ્રજનન કોષનું નામ છે, નરનું નામ છે શુક્રકોષ, બરાબર. અને આના પ્રજનન કોષનું નામ છે અંડકોષ, બરાબર. શું છે? અંડકોષ, બરાબર. શુક્રકોષ જે છે એની પાસે 46 જોડ હોય છે, નરમાં પણ અને માદામાં પણ 46 જોડ હોય છે, બરાબર. હવે કોઈ પણ સજીવ જે છે એ જન્મે, બરાબર છે, તો એના કોષની રચના થાય, બરાબર. આપણે કહી શકીએ રંગસૂત્રો. શું છે આ? રંગસૂત્રો, બરાબર. એનું જ વહન થાય, DNA, જેની વિશે આપણે આગળ વાત કરી ગયેલા, ડીઓક્સિરીબોન્યુક્લિક એસિડ, બરાબર. 46 જોડ હોય છે, એમાં 22 જોડ જે છે એ સરખી હોય, એટલે આપણે લખી શકીએ નર અને માદામાં 22 જોડ સરખી હોય છે અને ફક્ત એક જોડ જુદી હોય છે,
આ રંગસૂત્રની જે જોડ હોય ને એ એક જ જોડ જે છે એ જુદી હોય, બાકી બીજી બધી જે છે એ કેવી હોય? સરખી હોય. બરાબર. હવે થાય શું? સ્વાભાવિક છે કે આ બંને જે છે એક સાથે તો જતી નહીં હશે, તો જ્યારે ફલિતાંડ બને, બરાબર છે, યુગ્મન જ બને ત્યારે અર્ધીકરણની પ્રક્રિયા થાય. શું થાય? અર્ધીકરણની પ્રક્રિયા થાય. એટલે કે આના જે છે એ અડધા થઈ જાય 23 જોડ, આના પણ કેટલા થઈ જાય? 23 જોડ. બરાબર. અને એ 23 જોડમાંથી 22 જોડ કેવી હોય? સરખી હોય, ને એક જોડ કેવી હોય? અલગ હોય. બરાબર. અને એ 23 જોડ જે છે એ પછી શું થાય? મિશ્ર થાય. બરાબર. 46 જોડ બને અને આ ફલિતાંડ બને. એ લખી દે યુગ્મન જ ફલિતાંડ, એટલે કે સંતતિનો બાળકોષ બની જાય. બરાબર. તો આ અર્ધીકરણની પ્રક્રિયા જે છે ખૂબ જ આમાં આપણે કહી શકીએ કે ભાગ ભજવતી હોય છે, અને આ રીતે જે છે એ સંતતિનો જન્મ થાય છે. બરાબર. નર અને માદા જે છે એમાં મુખ્ય પ્રજનન કોષ છે શુક્રકોષ, અને એ છે અંડકોષ. બરાબર. અંતઃસ્ત્રાવી ગ્રંથિઓમાં પણ આપણે વાત કરી ગયેલા હતા. બરાબર છે. તો આ શુક્રકોષ જે છે અને અંડકોષ જે છે એમાં શું તફાવત છે એના વિશે આપણે વાત કરીએ. આ જરા નોટ કરી લો, એ થોડીક વાત કરી લઈએ એટલે આપણે આપણો વિડીયો એ કમ્પ્લીટ કરીએ. આમાં શુક્રકોષ જે છે અને અંડકોષ, તો આ નરજન્ય પ્રજનન કોષ કહેવાય, અને આ માદાજન્ય પ્રજનન કોષ કહેવાય છે. બરાબર. આ જે છે કઈ આ પ્રકારનો આવતો હોય છે. બરાબર છે. બરાબર. આ રીતે આ પ્રકારની આકૃતિ હોય છે, અને આ કઈ આ રીતે પ્રકારની આકૃતિ હોય છે. બરાબર છે. બીજો મુદ્દો આપણે લખી શકીએ, તે નાનો કોષ હોય છે જે પ્રચલનશીલ, વધુ પ્રચલનશીલ હોય છે. પ્રચલન એટલે ચાલવું, પ્રચલન એટલે ચાલવું, એમ હલનચલન કરવું. અને આના વિશે લખી શકીએ, તે આકારમાં અથવા તો તે મોટો કોષ હોય છે જે ખોરાક સંગ્રહ કરે છે. એટલે કે જ્યારે આ બંને મિલન થાય ને, તો એના માટે ફલિતાંડ જે બને કોષ, એના ખોરાક સંગ્રહ જે છે એના અંદર આવેલું હોય, ખોરાકનો સંગ્રહ કરે. બરાબર છે. એક મુદ્દો લખી દઈએ કોમન, બંને શુક્રકોષ અને અંડકોષ નું મિલન થતા ફલિતાંડ બને છે, જે ના પછી સંતતિ ઉત્પન્ન થાય છે. બરાબર. ક્લિયર? શુક્રકોષ અને અંડકોષ શું છે એના વિશે આપણે વાત કરી. બરાબર છે. ખ્યાલ આવ્યો? સમજ પડી? ઓકે. તો આપણે લિંગી પ્રજનન જે છે એનું ઇન્ટ્રોડક્શન જોઈ લીધું આજે. બરાબર. હવે આપણે વનસ્પતિઓમાં લિંગી પ્રજનન વિશે આપણે ચર્ચા કરીશું. પછી આપણે મનુષ્યોમાં લિંગી પ્રજનન શું છે એના વિશે ચર્ચા કરીશું. બરાબર. તો આ વિડીયો જે છે એ અત્યારે સ્ટોપ કરીએ છીએ. બરાબર. આના રિગાર્ડિંગ કોઈ પણ પ્રશ્ન હોય તો તમે મને પૂછી શકો છો. ઓકે. જય સ્વામિનારાયણ.